સુરતમાં રાતે પબ્લિક તો પતંગ લેવા આવ્યું હતું, પછી તો અમે ઢગલા મોઢે પતંગો લઈ લીધી. આજ તો ભાઈબંધ ઓફિસ મેકીને જ વહી ગયો. આજ તો હીરા કૂદકા મારીને કોર્ટમાં આવતા હતા. જય દ્વારકાધીશ બધાને સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને આવી જા મારુતિ ચોક. કોમમાં હતો એટલે ઓફિસ આવીને ખોલી નાખો લેન્સ. હું અચ્છા આયા હવારમાં ઠામડા ઉઠે ત્યાં લેન્સ સાફ કરવો પડે ઘહી. મજા આયા. હું મજા આવે. સ્પોટ લેવામાં અડધો તો જીવ વયો થાય. બંધ કરો. બંધ કાથી કરીએ? 95 હીરાના ગરિયા બનાવવાના છે. આમ તો જો હેવી કારીગર 9 વાગે આવે કામે. આયા ઠેઠું લેવા પોતા પલાળવા આવતો છે. 80 ટનનો બાટલો મશીન લઈને વિજાતો હોય તો પાછો તો મોટી સ્માઈલ કરે. કોણ હે લોક? હીરોનો ફાટો તો એટલે વ્હાઇટનર લગાડીને વ્હાઇટનરનો જ મોર બનાવી નાખ્યો. દાંત કાઢવામાં વ્હાઇટનરની હાલત તો હાસી વાતે મોર બની ગયો. ઘેરેથી તો બધા મોકલે, ક્યારેક બપોરે ઘેરે વયો જાવ કે હાન થઈ ગઈ એમ સમજીને. બેકાર હે ભૈયા, મેં તો તૂટ ગયા. તમે હું તૂટી જાય? ભાઈબંધ હીરો ગોતીને તૂટી ગયો. પછી લઈ આવે 71 હીરાનો લોટ ને એને કરી નાખ્યા ગરિયા. પડી ગયો લંચ ને નીકળી જા જમવા. ભાઈ મજા બગડી ગઈ, ઘરે વઈ જા. રવિવારના ઢોસા ન હોયદા. આજનો દિવસ એટલો ખરાબ હતો ને હીરા સાફ કરતો ટ્રેમાંથી ઉડીને કોર્ટમાં આવતા હતા. મજા આયા. હું મજા આવે. એક પછી એક હીરા ઉખડતા હતા. રિપેરિંગમાં માઇનસ થઈ જાય બધા. પછી 79 હીરાના ગરિયા કરી નાખ્યા. પછી 88 હીરાના ગરિયા કરીને નીકળી જાવ ઘર બાજુ. આજે પતંગ લેવા જવાનું. પછી આવી જાય બરેલીમાં પતંગ લેવા, પણ બહુ ટ્રાફિક હતો. માંડ વારો આવ્યો. પછી અહીંયા રોડ ઉપર મળતી હતી ના ઉભી રાખીને બધે જોઈ. બહુ ટ્રાફિક હતો. માંડ બધે વારો આવતો હતો. પછી ભાઈબંધ બીજી જગ્યાએ લેવા તો નામ તો નથી ખબર, પણ અહીંયા બધે પતંગના સ્ટોર લાગેલા હતા. આ સ્ટોરમાં જેવી બધી પતંગ મળી જાય. પછી તો ભાઈબંધે બધી પતંગો જોવાનું ચાલુ કરી દીધું. પછી તો ભરી લીધો મોટો જબર એક કોથળો. બધા સ્ટોરમાં ચાલુમાં લાઈટ વહી ગઈ. બધે અંધારું. દોસ્તારો નતા જડતા. લાઈટ નથી તો એ બધા અંધારામાં ચશ્મા ગોતતા. આ બાજુ રાહુલભાઈ પહેરીને ચશ્મા ચેક કરવાનું ચાલુ કરી દીધું. પછી તો આપણે એક પછી એક પહેરવાનું ચાલુ કરી નાખ્યું. જો આ ચશ્મા કેમ લાગે છે? ન ગમી. જો આ બીજી જો. આ તો કઈક અલગ જ લેવલના ચશ્મા હતા. મજા આવી તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.